કતોરા પોલીસે ખંગેલા ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન પિકઅપ ગાડીમાંથી ચાંદીના નાના મોટા બિસ્કિટ તથા ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી 2,19,00,000 ઉપરાંત મુદ્દામાલ કબજે લઈ 3 ઇસમોને ઝડપી પાડ્યા છે. કતોરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુએમ ગાવિતની સૂચના મુજબ પોલીસ સ્ટાફના માણસો ખંગેલા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા. આ દરમિયાન મધ્યપ્રદેશ તરફથી બંધ બોડીની બોલેરો કેમ્પ ગાડી આવતા પોલીસે તેને રોકી તપાસ કરતા ગાડીમાં ડ્રાઈવર સીટની પાછળ નીચે ચોરખાનું બનાવ્યું હતું. તેમાં તપાસ કરતા તેમાંથી ચાંદીના બિસ્કિટ અને રોકડ રૂપિયા મળી આવ્યા હતા. જેથી પોલીસે ગાડીમાં સવાર 3 ઇસમો પાસે કોઈ આધાર પુરાવો હોય તો રજૂ કરવાનું જણાવતા તેમની પાસે કોઈ બિલ કે આધાર પુરાવો રજૂ કર્યો ન હતો અને ગોળ ગોળ જવાબ આપી ગલ્લા તલ્લા કરતા હતા. આથી પોલીસે ₹75,60,000ની કિંમતના 108.459 કિલોગ્રામ વજનના નાના મોટા ચાંદીના બિસ્કિટ તથા ₹1,31,47,490ની અલગ અલગ દરની ચલણી નોટોના બંડલ અને ₹5,00,000ની કિંમતની બોલેરો કેમ્પર ગાડી મળી કુલ ₹2,19,07,490ના મુદ્દામાલ સાથે ઉત્તર પ્રદેશના ઝાંસીના ગાડી ચાલક વિરેન્દ્રકુમાર રામલાલ શર્મા, મનીષકુમાર રામેશ્વર પ્રસાદ ગુપ્તા અને રાવજીભાઈ શ્રીકાલિકા પ્રસાદ પટેલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.